નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ। આજના અમારા એફઆઈઆર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે હું ઉઠાવીશ ગુનાઓની દુનિયા પરથી પડદો। આપણે જણાવીશ ગુનાઓની અપ ટુ બોટમ કહાની। કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા પર પ્રતિબંધ મૂક્યો છે। એ જ રીતે પીએફઆઈના 8 સંલગ્ન સંગઠનો પર 5 વર્ષ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। પીએફઆઈ અને તેની આનુષંગિક સંસ્થાઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અને સિરિયા જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે સંબંધિત છે। એટલું જ નહીં, આ સંગઠન દેશમાં એક ખાસ સમુદાયમાં કટ્ટરપંથને પ્રોત્સાહન આપી રહ્યું છે। કયા સંગઠનો પર લાગ્યો પ્રતિબંધ? પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, રિહેબ ઇન્ડિયા ફાઉન્ડેશન, કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા, ઓલ ઇન્ડિયા ઇમામ કાઉન્સિલ, નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઇટ ઓર્ગેનાઇઝેશન, નેશનલ વિમન્સ ફ્રન્ટ, જુનિયર ફ્રન્ટ, એમ્પાયર ઇન્ડિયા ફાઉન્ડેશન, રિહેબ ફાઉન્ડેશન, કેરળ। ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે પીએફઆઈ અને તેની સંલગ્ન સંસ્થાઓ ગુપ્ત એજન્ડા હેઠળ સમાજના એક વર્ગને કટ્ટરપંથી બનાવીને લોકશાહીની વિભાવનાઓને નબળે પાડવાનું કામ કરે છે। દેશના બંધારણીય સત્તા અને બંધારણીય માળખા પ્રત્યે ઘોર અનાદર દર્શાવે છે। પીએફઆઈ અને તેની સંલગ્ન સંસ્થાઓ ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે, જે દેશની અખંડિતતા, સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે પ્રતિકૂળ છે અને જે શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દના વાતાવરણને ખલેલ પહોંચાડે છે અને દેશમાં ઉગ્રવાદને પ્રોત્સાહન આપે છે। પીએફઆઈના કેટલાક સ્થાપક સભ્યો સ્ટુડન્ટ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયાના નેતાઓ છે અને પીએફઆઈ જમાત ઉલ મુજાહિદ્દીન બાંગ્લાદેશ સાથે પણ સંકળાયેલું છે। આ બંને સંગઠનો પ્રતિબંધિત સંગઠનો છે। ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક અને સિરિયા જેવા વૈશ્વિક આતંકવાદી જૂથો સાથે પીએફઆઈના આંતરરાષ્ટ્રીય સંબંધોના ઘણા ઉદાહરણો છે। પીએફઆઈ અને તેની સંલગ્ન સંસ્થાઓ ગુપ્ત રીતે દેશમાં અસુરક્ષાની લાગણીને પ્રોત્સાહન આપીને સમુદાયમાં કટ્ટરવાદને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે। તેના કેટલાક સભ્યો આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનોમાં જોડાયેલા છે તે હકીકત દ્વારા આની પુષ્ટિ થાય છે। जरूरी है कि देश को एक रखने के लिए, अखंड रखने के लिए इस पे बैन होना चाहिए। सिद्धरामैया की सरकार थी, उस समय भी 23 से अधिक हिंदुओं की हत्या हुई थी। राजस्थान में भी जिस प्रकार से कई जिलों में, करौली में, जोधपुर में, कई जिलों में, उदयपुर में, कई जिलों में वहां पे दंगा हुआ। उसी समय हम कहते कि पीएफआई का उस पर हाथ है, सोची समझी षड्यंत्र के रूप में हाथ था। यहाँ तक कि जब यहाँ पे भी सरकार थी हमारी, इनकी सिद्धरामैया की सरकार थी, उस समय भी 23 से अधिक हिंदुओं की हत्या हुई थी, प्लान्ड वे में हत्या हुई थी। ये जरूरी है कि देश को एक रखने के लिए, अखंड रखने के लिए इस पे बैन होना चाहिए। कई राज्यों में इस प्रकार की घटनाएं घटी, राजस्थान से लेकर के हैदराबाद या इवन कर्नाटक में भी इस प्रकार से घटनाएं घटी, और जिसमें पूरा का पूरा लग रहा था कि ये षड्यंत्र करके एक राज्य में नहीं, कई स्टेट्स में यह प्रॉब्लम देश को तोड़ने का काम कर रहे हैं और हिंसा फैला रहे हैं। तो उसकी जांच होनी चाहिए थी। उसकी जब कई राज्यों का मामला आ जाता है तो एनआईए ही जांच करती है आतंकवादी घटनाओं का, इसलिए हम इस कदम का स्वागत करते हैं। પીએફઆઈ ઘણા ગુનાહિત આતંકવાદી કેસોમાં સંડોવાયેલા છે। દેશની બંધારણીય સત્તાનો અનાદર કરે છે। બહારના સ્ત્રોતોમાંથી નાણાં અને વૈચારિક સમર્થન સાથે તે દેશની આંતરિક સુરક્ષા માટે મોટો ખતરો બની ગયો છે। તપાસમાં સામે આવ્યું છે કે પીએફઆઈ અને તેના કેડર વારંવાર હિંસક કૃત્યોમાં સામેલ છે। આમાં પ્રોફેસરનો હાથ કાપી નાખવો, અન્ય ધર્મોનું પાલન કરતી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોની હત્યા કરવી, અગ્રણી લોકો અને સ્થળોને નિશાન બનાવવા માટે વિસ્ફોટકો મેળવવા અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો સમાવેશ થાય છે। પીએફઆઈ કેડર ઘણી આતંકવાદી ગતિવિધિઓ અને અનેક લોકોની હત્યામાં સામેલ છે અને આવા ગુનાહિત કૃત્યો અને જઘન્ય હત્યાઓ જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડવા અને લોકોના મનમાં આતંકવાદનો ડર જગાડવાનો એકમાત્ર હેતુથી કામ કરવામાં આવી રહ્યું છે। વૈશ્વિક આતંકવાદી જૂથો સાથે પીએફઆઈના આંતરરાષ્ટ્રીય સંબંધો હોવાના ઘણા ઉદાહરણો છે અને પીએફઆઈના કેટલાક સભ્યો આઈએસઆઈએસમાં જોડાયેલા છે।
बहुत अच्छा फैसला है और सभी भारत में इसका इंतज़ार कर रहे थे। बहुत सारी स्टेट्स ने इसको रिकमेंड किया था सेंट्रल गवर्नमेंट को बैन करने के लिए, और पीएफआई और इसके एसोसिएट्स जो एफिलिएट्स हैं उनको बैन करना बहुत ज़रूरी था। इनका देखिए मुखौटा है, नाम बड़े अच्छे अच्छे हैं, एसडीपीआई, सोशल डेमोक्रेटिक फ्रंट, कैंपस फ्रंट, रिहैब इंडिया, नाम इतने अच्छे अच्छे हैं और ग्राउंड पे एक्टिविटी इनकी देश को तोड़ने की है, भारत के प्रधानमंत्री को असैसिनेट करने की है, 2047 में गजबा हिंद करने की है, हिंदू मुस्लिम आपस में लड़ाने की है, जो गलीबल मुस्लिम बच्चे हैं उनको रेडिकलाइज करके टेररिस्ट बनाने का है, उनको आर्म्स ट्रेनिंग दी जाती है, उनसे जुलूस निकलवाया जाता है, उनको आईसिस और अलकायदा ज्वाइन कराया जाता है, बांग्लादेश और टर्की की टेरर आउटफिट में उनके साथ इनके लिंक हैं। और ऐसी ऑर्गेनाइजेशन को सिर्फ बैन ही नहीं करना चाहिए, इस देश से खत्म। पीएफआई के ऊपर बैन लगाया है वो काबिल तारीफ है और वो उसके लिए बधाई के पात्र है। और ये बहुत पहले लग जाना चाहिए था। 5 साल पहले जो इनकी एक्टिविटीज़ देश के खिलाफ जो षड्यंत्र रचे जा रहे थे उसके अंदर सामने आई हुकूमत वक्त के, तो उनको उसी वक्त इसके ऊपर कार्रवाई करनी चाहिए थी। लेकिन इन्होंने अपनी पूरी जांच पड़ताल के बाद इन्होंने जो कार्रवाई की है वो काबिल तारीफ है, ताकि किसी किस्म की कोई गुंजाइश इनके पास न रहे। और इस किस्म की जितनी जमातें देश में काम कर रही हैं उन सब के खिलाफ भी इससे सख्त तरीन कार्रवाई की जाए, ताकि वो लोग जो हैं अपने मकसद में कामयाब ना होने पाएं और देश में एकता व ये बैन उन लोगों के लिए एक सबक है जो देश विरोधी गतिविधियों में शामिल रहते हैं, जो संगठन देश के आइन के खिलाफ जाके काम करते हैं, उनके लिए बहुत बड़ा सबक है। वो देखें कि देश की सुरक्षा से बढ़ के कुछ भी नहीं। हम भारत सरकार के इस निर्णय का बहुत बहुत स्वागत करते हैं। मैं देश के युवाओं से, खासतौर से मुसलमानों से अपील करता हूं कि भारत सरकार के इस निर्णय को बहुत पॉजिटिव वे मिले। ये देश हित में बहुत जरूरी था। इस निर्णय में भारत सरकार का सपोर्ट करें और आगे भी यदि कोई ऐसे संगठन पाए जाते हैं जो देश विरोधी गतिविधियों में शामिल है, उनके खिलाफ भी ऐसी कार्रवाई। પીએફઆઈ અને તેની સાથે જોડાયેલા સંગઠનો દેશમાં આતંક ફેલાવવાના અને દેશની સુરક્ષા, જાહેર વ્યવસ્થાને જોખમમાં નાખવાના ઇરાદાથી હિંસક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે। પીએફઆઈની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ રાજ્યના બંધારણીય માળખા અને સાર્વભૌમત્વનો અનાદર કરે છે અને અવગણના કરે છે। તેથી તેમની સામે તાત્કાલિક અને ત્વરિત કાર્યવાહી જરૂરી છે। કેન્દ્ર સરકારનું કહેવું છે કે જો પીએફઆઈ અને તેના સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ તેમની વિધ્વંસક પ્રવૃત્તિઓ ચાલુ રાખશે, જેના કારણે જાહેર વ્યવસ્થા ખોરવાઈ જશે અને દેશનું બંધારણીય માળખું નબળું પડશે। આ અગાઉ 22 સપ્ટેમ્બર 15 રાજ્યોમાં પીએફઆઈના અનેક ઠેકાણાઓ પર એનઆઈએ, ઈડી અને અન્ય એજન્સીઓએ દરોડા પાડ્યા હતા। ત્યારબાદ 27 સપ્ટેમ્બરના રોજ 9 રાજ્યોમાં પણ એજન્સીઓ પીએફઆઈના ઠેકાણાઓ પર તાબડતોડ રેડ પાડી। દરોડા દરમિયાન સરકારને પીએફઆઈ વિરુદ્ધ પૂરતા પુરાવા મળ્યા। ત્યારબાદ ગૃહ મંત્રાલય પીએફઆઈ અને તેની સંલગ્ન 8 સંગઠનો પર દેશભરમાં પ્રતિબંધ લગાવ્યો હતો। કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લેતા પીએફઆઈ પર 5 વર્ષનો પ્રતિબંધ ફરમાવ્યો છે। ટેરર ફંડિંગના આરોપમાં સહયોગી સંગઠનો પર પણ કાર્યવાહી કરી રહી છે। ત્યારે આવો જાણીએ પીએફઆઈ શું છે। પોપ્યુલર ફ્રન્ટ ઇન્ડિયાની રચના 2006માં થઈ। મનીથા નીતિ પાસરાઈ અને રાષ્ટ્રીય વિકાસ ફંડ નામની સંસ્થા દ્વારા કરાઈ। શરૂઆતમાં પીએફઆઈ સંગઠન માત્ર દક્ષિણ ભારતના રાજ્યોમાં સક્રિય હતું। હાલ પીએફઆઈનું યુપી, બિહાર સહિત 23 રાજ્યોમાં વિસ્તરણ। હાલ પીએફઆઈ પાસે સંગઠિત નેટવર્ક રાજસ્થાન સહિત દેશના 20થી વધુ રાજ્યોમાં અસ્તિત્વ। પીએફઆઈ પાસે રાષ્ટ્રીય સમિતિ, રાજ્યોની અલગ સમિતિ પાસે ગ્રાઉન્ડ લેવલે કાર્યકરો। દર 3 વર્ષે યોજાતી ચૂંટણી દ્વારા ચૂંટાય સમિતિના સભ્યો। કેરળ સિવાય દક્ષિણ ભારતીય રાજ્યો સંગઠનો સક્રિય હતા। તમિલનાડુ અને કર્ણાટકમાં મુસ્લિમો માટે કામ કરતા સંગઠનો સક્રિય હતા। કર્ણાટકમાં ફોરમ ફોર ડિગ્નિટી એટલે કે KFD સંગઠન,
તમિલનાડુમાં મનિથા નીતિ પરસાઈ એટલે MNP સંગઠન. સંગઠનો હિંસક ગતિવિધિઓમાં થઈ રહ્યા હતા સામેલ. 2006માં એક બેઠક બાદ વર્ષ 2007માં PFI અસ્તિત્વમાં આવી. 2009માં PFIએ પોતાના રાજકીય દળ SDPI અને CFIની સ્થાપના કરી. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા અને કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. PFIનો પ્રભાવ વધતા અન્ય સંગઠનો જોડાતા ગયા. ગોવામાં સિટીઝન ફોરમ, પશ્ચિમ બંગાળમાં નાગરિક અધિકાર સુરક્ષા સમિતિ PFIનો ભાગ, આંધ્રપ્રદેશમાં એસોસિએશન ઓફ સોશિયલ જસ્ટિસ PFIનો ભાગ, રાજસ્થાનમાં કોમ્યુનિટી સોશિયલ ફંડ એજ્યુકેશન સોસાયટી PFIનો ભાગ. દેશભરમાં આધાર બનાવ્યા બાદ PFI હેડક્વાર્ટર કોઝિકોડથી દિલ્હી શિફ્ટ કર્યું. વિદેશી ખાનગી એજન્સીઓના મોહરા બની ચૂકેલા PFI ને આખરે બેન કરી દેવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ તપાસમાં અનેક ખુલાસા સામે આવશે. ગાંધીનગરના ઇન્દ્રોડા ગામના યુવાનની હત્યા પ્રકરણમાં પતિ પત્ની और वो પોલીસે પત્નીના પ્રેમી અને નોકરની ધરપકડ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. પ્રકરણમાં મૃતકના પત્નીએ સાસરીમાં પ્રેમીની ઓળખ ધર્મના ભાઈ તરીકેની પ્રસ્થાપિત કરી હતી. તો વર્ષોનો સુસુપ્ત અવસ્થામાં પડેલો પ્રેમ ફરી પાછો છેલ્લા 3 વર્ષથી પાંગળ્યો હતો, જેના કારણે પ્રેમી ધર્મનો ભાઈ બનીને વાર તહેવારે પ્રેમિકાને મળવા ઘરે પણ આવતો જતો હતો. જે સંબંધોને મૃતક યુવાન ધર્મના ભાઈ બહેનની નજરે જોતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ગાંધીનગરમાં પતિ પત્ની और વોનો કિસ્સો. ઇન્દ્રોડાના યુવાનની કરાઈ હત્યા. હત્યા પાછળ પતિના પ્રેમીનો હાથ હોવાનું આવ્યું સામે. પત્નીનો 15 વર્ષનો પ્રેમ ફરી પાંગર્યો. પત્નીએ સાસરિયામાં પ્રેમીની ધર્મના ભાઈ તરીકે ઓળખાણ આપી. બંને 3 વર્ષ સુધી અવારનવાર મળ્યા. પ્રેમીને પ્રેમિકાનો પતિ ખટક્યો. પ્રેમીએ પ્રેમિકાને પામમાં પતિનું કાસળ કાઢ્યું. વર્ષોથી સુસુપ્ત રહેલો પ્રેમ ફરી પાંગરતા પ્રેમીએ રસ્તાનો કાંટો હટાવ્યો. બીજ નિગમની કચેરી પાસે યુવકને ગોળી ધરબી દીધી. હત્યા કરવા માટે પિસ્તોલ ખરીદી હતી. હત્યામાં મદદ કરનાર અન્ય એક આરોપી પણ સકંજામાં. 26મીના રોજ ઇન્દ્રોડા ગામે રહેતા કિરણજી વિરાજી મકવાણા સાયકલ લઈને સચિવાલય ખાતે નોકરીએ જતો હતો. ત્યારે સેક્ટર 10 ભારતીય સર્વેક્ષણ કચેરી પાસેના રોડ ઉપર અજાણ્યા ઈસમોએ પિસ્તોલ વડે બળાના ભાગે ગોળી મારીને હત્યાને અંજામ આપ્યો હતો. જેના પગલે ગાંધીનગર પોલીસે CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સ થકી પલ્સર બાઇક ઉપર આવેલા હત્યારા જીતેન્દ્ર કિરીટભાઈ પટેલ અને તેના નોકર જયમીન ભરતભાઈ રાવરની ધરપકડ કરી હતી. કડકાઈથી પૂછતાછ કરતા ત્યાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ હોવાનો ઘટસ્ફોટ થયો છે. સવારે સારાગઢની ઘરેથી ટિફિન લઈ સચિવાલય નોકરી માટે નીકળ્યા. આ ઘટના અમારા પરિવાર માટે એક મોટી આપત્તિ સમાન છે, કારણ કે પરિવારમાં મારા ભાઈને 2 દીકરા નાના છે. 10 વર્ષની દીકરી છે, 8 વર્ષની છે, અને મારા ભાઈનું 35 વર્ષ. ગઈ તારીખ 26ના રોજ ઇન્દ્રોડાના એક વ્યક્તિ કિરણજી મકવાણાનું બિરસા મુંડા ભવનથી થોડા આગળ જતા ફાયરિંગ કરીને મૃત્યુ નિપજાવવામાં આવેલ. તપાસ દરમિયાન એવું જાણવા મળેલ કે બાઇક ઉપર 2 લોકો મોં પર કપડું બાંધીને આવેલા હતા અને એમને પાછળ બરડાના ભાગે ગોળી મારીને એમનું મૃત્યુ નિપજાવેલ. આ અંગે પોલીસે LCB SOG તથા ટીમો તાત્કાલિક બનાવી અને સઘન તપાસ ચાલુ કરેલી. સેક્ટર 7 પોલીસ મથકના PI પરાગ ચૌહાણે હત્યારા પ્રેમી જીતેન્દ્ર કિરીટભાઈ પટેલ અને જયમીન રાવડના સોમવાર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ અંગે PI ચૌહાણે જણાવ્યું હતું કે કિરણની હત્યા તેની પત્નીના પ્રેમી જીતેન્દ્રએ નોકરની મદદગારીથી ગોળી મારીને કરી હતી. તપાસમાં પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળેલ કે ગોળી માર્યા પછી એ લોકો ભાગવા જતા આગળ જતા બાઇક સ્લીપ થઈ ગયેલી
અને ત્યાં એ લોકોને નાની મોટી ઈજા થયેલી. આ ઉપરાંત એમની જે દેશી પિસ્તલ હતી જેનાથી ફાયરિંગ કરવામાં આવેલું એ ત્યાં પડી ગયેલી હતી, જે પોલીસને તપાસ દરમિયાન મળી આવે. આ પછી પોલીસે બાતમીદારો તથા ટેકનિકલ સર્વેલન્સથી પૂરી માહિતી મેળવેલ કે આ લોકો પેથાપુરથી ઇન્દ્રોડા રોડ પર આવેલા અને અગાઉ પણ આ બાબતે એ લોકોએ રેકી કર્યાનું પણ અમને જાણવા મળેલ. વર્ષો જૂના પ્રેમને કારણે યુવકની હત્યાનું કાવતરું રચાયું હોવાનું સામે આવ્યું છે. 15 વર્ષ અગાઉ પ્રેમિલાનો નાનો ભાઈ જીતેન્દ્ર પટેલની ફેબ્રિકેશનની દુકાને નોકરી કરતો હતો, જેના કારણે પ્રેમિલા તેના ભાઈને નોકરીએ મૂકવા લેવા જતી હતી. એ દરમિયાન જીતેન્દ્ર અને પ્રેમિલાની આંખો મળી ગઈ હતી અને સમય જતા બંને વચ્ચે પ્રેમ પાંગડ્યો હતો. જોકે લાંબા સમય સુધી પ્રેમ સંબંધો હોવા છતાં બંનેના લગ્ન થઈ શક્યા ન હતા અને પ્રેમિલાના લગ્ન ઇન્દ્રોડાના ગામના કિરણ સાથે થઈ ગયા હતા. આમ બંને પ્રેમી પંખીડા વિખુડા પડી ગયા હતા. વર્ષો જૂનો પ્રેમ ફરી પાંગર્યો. 15 વર્ષ સુધી જીતેન્દ્ર પ્રેમિલાને ભૂલી ન શક્યો. ગમે તેમ કરી તેને પ્રેમિલાનો નંબર શોધી સંપર્ક કર્યો. બંને ફરી મળતા સુસુપ્ત અવસ્થામાં રહેલો પ્રેમ ફરી પાંગર્યો. એ પછી આગળની તપાસ કરતા મરનારની પત્નીના બેકગ્રાઉન્ડ વિશે પણ તપાસ કરવામાં આવેલી. તો એ જાણવા મળેલ કે 2 આરોપી પૈકી એક જે જીતેન્દ્ર પટેલ છે એમની સાથે મરનારની પત્નીને સંબંધ હોવાથી એ કારણોસર કિરણ નડતરરૂપ થતો હોવાથી એનું મૃત્યુ નિપજાવેલ છે. મરનારની પત્ની છે એ ગોજારિયાની બાજુમાં ચરાડુ ગામની છે અને આ બંને આરોપીઓ ગોજારિયાના છે, જીતેન્દ્ર કિરીટભાઈ પટેલ અને જયમીન રાવલ. વધુ તપાસ કરતા જાણવા મળેલ કે બંનેના હાથે પગે થોડી ઈજા થયેલી છે, જે બાઇકમાંથી સ્લીપ થવાથી ઈજા થયેલી છે, જેથી અમારા શકને કન્ફર્મેશન મળેલું. એ પછી બંનેને ઉઠાવી અને પૂછપરછ કરતા એ લોકોએ પોતાનો ગુનો કબૂલેલો છે અને આખી સિલસિલાબંધ હકીકત જણાવેલી છે કે એ લોકોએ કઈ રીતે રાખેલી. આ ઉપરાંત એ લોકો જે બાઇક લઈને આવેલા એ બાઇકનો નંબર શરૂઆતમાં અમે ચેક કર્યો તો એ કોઈ અહીંનો ઇનોવાનો નંબર નીકળેલો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને એલસીબી એસઓજી ના જે પીઆઈઓ છે અને એમના બાતમીદારો છે એ લોકોએ તુરંત ને તુરંત વણથાક્યા 48 કલાક સુધી સતત મહેનત કરેલી, જેથી આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી. બંને પોતપોતાની ગૃહસ્થિમાં લોતપોત થઈ ગયા હતા. બંનેને અનુક્રમે 12 અને 15 વર્ષના 2 પુત્રો પણ છે. જ્યારે જીતેન્દ્રએ પણ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા, જેને એક સંતાન પણ છે. જો કે 15 વર્ષના પ્રેમ સંબંધોના કારણે જીતેન્દ્ર પ્રેમિલાને ભૂલી શક્યો ન હતો. એમાંય જીતેન્દ્રને તેની પત્ની ગમતી ન હતી અને બંને વચ્ચે ખટરાગ ચાલતો હતો. એટલે જીતેન્દ્રને પ્રેમિલા યાદ આવવા લાગી હતી. લાંબા સમય સુધી સંપર્ક નહીં હોવાથી જીતેન્દ્ર પાસે પ્રેમિલાનો નંબર પણ નહોતો. એટલે જહેમત કરીને તેને પ્રેમિલાનો ફોન નંબર શોધી કાઢ્યો હતો અને 3 વર્ષ અગાઉ તેને પ્રેમિલાનો સંપર્ક સાધ્યો હતો. આમ વર્ષોથી સુસુપ્ત અવસ્થામાં રહેલો પ્રેમ ફરી પાછો પાંગર્યો હતો. ફક્ત સીસીટીવી નહીં પણ હ્યુમન ઇન્ટેલિજન્સ, અમુક જગ્યાએ જ્યાં ઉપલબ્ધ હતા ત્યાં સીસીટીવી, એ ખાતરી કર્યા પછી અમે રૂટ નક્કી કરેલો કે આ લોકો ઇન્દ્રોડાથી પેથાપુર તરફ ગયેલા છે અને પેથાપુરથી આગળ ગોજારિયા તરફ ગયેલા છે. એના આધારે અમે આખી માહિતી મેળવેલી અને જેમ જેમ અમે બેકગ્રાઉન્ડની બધી તપાસ કરતા ગયા એમ અમને વધારે ખ્યાલ આવ્યો. જે જીતેન્દ્ર પટેલ છે એને પોતાની પત્ની પસંદ નહીં હોવાથી અને આ એમના બાજુના ગામની હોવાથી મતદારની પત્ની, બંને વચ્ચે જૂનો સંબંધ હતો, જેથી આ મૃતક એમાં આડખેડરૂપ બનતો હોય એનો કાંટો કાઢી નાખવા માટે થઈ અને આ બનાવ બનેલો. સામાજિક બંધનોના કારણે જાહેરમાં મળી શકાય એમ શક્ય નહોતું. એટલે પ્રેમિલાએ પતિ કિરણ સહિતના સાસરિયાને પ્રેમી જીતેન્દ્રની ઓળખાણ ધર્મના ભાઈ તરીકે કરાવી હતી. આમ જીતેન્દ્ર મુક્ત રીતે પ્રેમિલાને મળવા આવતો જતો રહેતો, એટલે સુધી કે સારા નરસા પ્રસંગોમાં પણ જીતેન્દ્ર આવતો રહેતો હતો. પારિવારિક સંબંધો થઈ ગયા હતા તો કિરણ પણ બંનેના સંબંધોને ધર્મના ભાઈ બહેન તરીકે જોતો હતો. પણ એને સ્વપ્ને ખ્યાલ નહોતો કે ભાઈ બહેનના નામે તેની પત્ની પ્રેમી સાથે ઈલું ચાલી રહી છે. ત્યાં સુધી કે હત્યાને અઠવાડિયા અગાઉ જ બધા સાથે દ્વારકા ફરવા પણ લઈ ગયા હતા. પ્રેમિલાનો પતિ પ્રેમમાં અડચણ લાગવા લાગ્યો હતો.
રસ્તામાંથી હટાવવા માટે જીતેન્દ્રએ પિસ્તોલ ખરીદી, નોકરને પોતાના ષડયંત્રમાં કર્યો સામેલ, બંને મળી કિરણની હત્યા કરી. આમ વર્ષોનો પ્રેમ ફરીવાર પ્રસ્થાપિત થતા જીતેન્દ્રને પ્રેમિલાનો પતિ કિરણ આંખમાં કણાની માફક ખૂંચવા લાગ્યો હતો, જેને રસ્તાથી હટાવવા માટે રાજસ્થાનથી ₹40,000માં પિસ્તોલ પણ લઈ આવ્યો હતો. આ તરફ જીતેન્દ્ર અને પ્રેમિલા વચ્ચેના પ્રેમ સંબંધોથી નોકર જમીન વાકેફ હતો, એટલે શેઠના કહેવા પર હત્યામાં મદદગારી કરવા તે તૈયાર થઈ ગયો હતો અને હત્યાના 3 દિવસ અગાઉ બંને કિરણની રેકી કરી 26મીએ કિરણની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. એ એનો મિત્ર છે અને મિત્રતા દાવે એને મદદ કરેલી છે, એટલે એને બાઇક ચલાવેલી છે અને જીતેન્દ્ર પટેલે પાછળ બેસી અને ફાયરિંગ કરેલી. એ આખા પ્લાનમાં પહેલેથી જ સામેલ હતો અને એ જ રીતે એ લોકો રેકી વખતે પણ સામેલ હતો એના ઘરની. એનો રૂટનો પણ એ લોકોએ અભ્યાસ કરેલો હતો. આ બધી વસ્તુ અમને પુરાવાથી ફલિત થયેલી છે. પણ તો ત્યાં સ્થળથી 500 મીટર આગળ જે બાઇક સ્લીપ થઈ ત્યારે જ પડી ગયેલું, એ રિકવર થયું છે અને એ દેશી પિસ્ટલ છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે એ રાજસ્થાનથી લાવેલો છે. હવે સઘન પૂછપરછ પછી કોની પાસેથી લાવ્યો, કેટલામાં લાવ્યો, કઈ રીતે મેળવ્યું, એનો કોન્ટેક્ટ કઈ રીતે થયો, એ તમામ બાબતોની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. પોલીસ હવે આ હત્યા પાછળ કિરણની પત્ની પ્રેમિલાની ભૂમિકા તપાસી રહી છે. તેની કોલ ડિટેલ્સ પણ કઢાવવામાં આવી છે. છેલ્લે પ્રેમી પંખીડા વચ્ચે ક્યારે વાતચીત થઈ તેની વિગતો મેળવવામાં આવી રહી છે. આ હત્યા પાછળ પત્નીની કેટલી સંડોવણી છે તે જાણવા મૃતકની લૌકિક ક્રિયાઓ પૂર્ણ થતાં જ પોલીસ તેની પણ મેરેથોન પૂછતાછ હાથ ધરશે. અત્યારે એમના પત્નીના બેકગ્રાઉન્ડ ઉપરથી અને ટેકનિકલ સર્વેલન્સ પરથી આ પ્રેમ સંબંધને કારણે હત્યા થઈ છે, પરંતુ એમના પત્ની દ્વારા આ બાબતે કોઈ દુષ્પ્રેરણા કરવામાં આવેલ છે કે કોઈ સાથ સહકાર આપવામાં આવેલ છે એ પૂછપરછને અંતે જ સાબિત થશે. આ કિસ્સામાં આવેગો પર નિયંત્રણ મૂકી ન શકવાના કારણે એક વ્યક્તિનો જીવ ગયો. આખી જિંદગી જેની સાથે વિતાવી તે જ વ્યક્તિ સાથે જીવન સંધ્યાએ દગો કરવામાં આવ્યો. હંમેશા યાદ રાખજો, આવી ઘટનાઓ તમને પછતાવા અને જેલના સળિયા સિવાય કોઈ સુખ આપી નહીં શકે. ગુજરાતમાં કરોડોની રોકડ ઝડપવાના અનેક કિસ્સા સામે આવ્યા છે, પરંતુ ડુપ્લિકેટ નોટોનો કરોડોનો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. ક્યાંથી અને કેવી રીતે જપ્ત કરાયો કરોડોનો જથ્થો, સમગ્ર ઘટના પર કરીએ એક નજર. સુરતના કામરેજ પાસે એમ્બ્યુલન્સમાં લઈ જવાતી 25.80 કરોડની ડુપ્લિકેટ નોટ ઝડપાઈ છે. કામરેજ પોલીસે અમદાવાદથી મુંબઈ તરફ જતા રોડ પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન નવી પાડી ગામની સીમમાં જામનગરના કાલાવડ વિસ્તારની એક ચેરિટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન આઈસીયુ એમ્બ્યુલન્સમાંથી 25.80 કરોડના 2000ના દરની ડુપ્લિકેટ નોટ સાથે એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે. જો કે આ નોટ ઉપર ભારતીય રિઝર્વ બેંક તેમજ કેવલ ફિલ્મના શૂટિંગ માટે લખ્યું હોવાથી પોલીસે પ્રાથમિક તબક્કે જાણવાજોગ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આજરોજ કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ તથા સ્ટાફને બાતમી મળેલ કે અમદાવાદથી આવતી એક એમ્બ્યુલન્સ GJ18U8912 એ ગાડીમાં નકલી નોટોનો મોટો જથ્થો છે, જેથી કામરેજ પોલીસે શિવશક્તિ હોટલની પાસે નવી પારડી ખાતે નાકાબંધી કરી અને આ એમ્બ્યુલન્સને રોકી ચેક કરતા એમ્બ્યુલન્સમાં પાછળના ભાગે પતરાની 6 પેટીમાં કુલ 1290 નોટોના બંડલ બનાવટી ચલણી નોટો જેવું રિસેમ્બલન્સ આ ધરાવે છે અને આંકડાઓમાં જો કિંમતની દ્રષ્ટિએ જોવા જઈએ તો 25 કરોડ 80 લાખનું ડિનોમિનેશન થવા જાય છે. આ એમ્બ્યુલન્સ ચલાવનાર વ્યક્તિ હિતેશ પરસોત્તમ કોટડિયા, જે મોટા વડાડા કાલાવાડ જામનગરના રહેવાસી છે અને દીકરી એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ ધરાવે છે.
41(1)D મુજબની હાલ પોલીસે કાર્યવાહી કરી છે અને ફર્ધર ડિટેલમાં ઇન્ટ્રોગેશન અહીં ડીવાયએસપી સુરત ગ્રામ્ય, એલસીબી, એસઓજી અને કામરેજ પોલીસનો સ્ટાફ કરી. પોલીસ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન દીકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ICU એમ્બ્યુલન્સ અટકાવી તપાસ હાથ ધરી હતી. એમ્બ્યુલન્સમાંથી 6 સ્ટીલની પેટીમાંથી ડુપ્લિકેટ નોટનો જથ્થો ઝડપાયો હતો. 1290 બંડલમાં 25.80 કરોડની 2000ના દરની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો મળી આવી હતી. નોટો ઉપર હિન્દીમાં ખાલી ફિલ્મના શૂટિંગના ઉપયોગ માટે લખેલું હતું. ઘટનાની જાણ થતાં સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ કામરેજ ખાતે પહોંચી ગયા હતા. નોટ ઉપર હિન્દીમાં અને અંગ્રેજીમાં ભારતીય રિઝર્વ બેંક તેમજ માત્ર સિનેમામાં શૂટિંગના ઉપયોગ માટે લખેલું છે. નોટ સાથે પોલીસે જામનગર જિલ્લાના કાલાવાડના વડાલા વિસ્તારના હિતેશ કોટડિયાને ઝડપી લીધો છે. પૂછપરછમાં આ નોટનો ઉપયોગ વેબ સિરીઝના શૂટિંગમાં થનાર હોવાનું જણાવી રહ્યા છે. પોલીસ અનેક દિશામાં તપાસ કરી રહી છે. આ નોટો ક્યાંથી છપાઈ અને એક જે નોટ છે એમાં ડિનોમિનેશનમાં ઉપર રિઝર્વ બેંકને બદલે રિવર્સ બેંક ઓફ ઇન્ડિયા લખેલું છે અને નીચે સિનેમા હેતુ માટે એવું લખેલું છે. તો પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આનો હેતુ શું, ચલણી નોટોને ફેક કરન્સીમાં FICમાં ગણી શકાય કે નહીં, એના માટે રિઝર્વ બેંક, સ્ટેટ બેંકના અધિકારીઓ તથા FSLની પણ મદદ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ લઈ રહી છે. હેતુ છેતરપિંડીનો છે કે ખરેખર ચલણી નોટ તરીકે, બનાવટી નોટ તરીકે ઉપયોગ કરવાનું છે, એની તપાસ પૂરી કર્યા બાદ પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરશે. અને અનેકવિધ આયામો પર આ કેસમાં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ તપાસ કરી. પોલીસ તપાસમાં કયા કયા ડોક્યુમેન્ટ પોલીસને હાથ લાગ્યા? કોણ છે ટ્રસ્ટી? ટ્રસ્ટ કોના માટે કાર્યરત છે? પોલીસ કઈ દિશામાં કરી રહી છે તપાસ? ટ્રસ્ટના અમુક ડોક્યુમેન્ટ સુરતના ડોક્યુમેન્ટ મળેલા છે અને જે ડ્રાઈવર છે એ જ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. એ અને એમના વાઇફ 2017થી આ ટ્રસ્ટ રજિસ્ટર્ડ છે અને દીકરી ઉત્થાન માટે કામ કરે છે એવું એમનું કહેવું છે. તો એમને ટ્રસ્ટ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ પણ, એમની ફાઇનાન્શિયલ ડિટેલ્સ પણ અને આટલા મોટા જથ્થામાં મૂવી બનાવવાનું તો ક્યાં બનાવવાનું, કોણ, એ અંગેનું પણ ફર્ધર ઇન્ટ્રોગેશન ચાલે છે. મૂવી બનાવવાની શરૂઆત કરતાં પહેલાં જ આવી રીતે નોટોની વ્યવસ્થા કરવી એ પોલીસને પણ થોડું આમાં ઊંડા ઉતરવા જેવું અને શંકાસ્પદ લાગે છે. શકમંદ વ્યક્તિ પાસે ડુપ્લિકેટ નોટોનો જથ્થો આવ્યો ક્યાંથી? કોની પાસેથી આરોપીએ ડુપ્લિકેટ નોટોનો જથ્થો લીધો? સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. નથી હાલ 15 દિવસ પહેલાં જ આ જે શકમંદ છે, જે ટ્રસ્ટના ટ્રસ્ટી અને જે ડ્રાઈવર છે એમની પાસેથી જે વિગત મળી છે તો એ સમયની નથી. માત્ર 15 દિવસ પહેલાં જ સુરતમાં રહેનાર એક ઈસમ પાસેથી એમણે લીધેલી છે, જેનું નામ અને મોબાઈલ નંબર પણ પોલીસની પાસે છે, જે પોલીસ એને પણ શોધવાની. ડુપ્લિકેટ નોટો ક્યાં છપાઈ? નોટોની ડિલિવરી ક્યાંથી મળી? પોલીસ તપાસમાં આ અંગે થશે અનેક ખુલાસા. આ જે વ્યક્તિ છે એણે નોટની ડિલિવરી સુરતમાંથી લીધી છે, જામનગરમાંથી નથી લીધી અને જામનગરથી છપાઈ પણ નથી. સુરતમાંથી છપાઈ હોઈ શકે. જે દિશામાં જે નોટ આપનાર વ્યક્તિ પોલીસને મળશે ત્યારે ખબર પડશે. ડુપ્લિકેટ નોટના કથિત કૌભાંડ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. આટલા મોટા જથ્થાનું પ્રિન્ટિંગ ક્યાં થયું? ડુપ્લિકેટ નોટનો જથ્થો કોને આપવાનો હતો? કયા હેતુથી ડુપ્લિકેટ નોટની હેરાફેરી કરવામાં આવી હતી? સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી બાજુ આ પ્રકારની નોટો છાપવી એ ગુનો ગણાય કે નહીં એ અંગે રિઝર્વ બેંક અથવા સ્ટેટ બેંકના અધિકારીઓની મદદ લેવાશે. આજના ક્રાઇમ રિપોર્ટ FIRમાં હચમચાવનાર ઘટનાઓનો કર્યો પર્દાફાશ. આવી જ અનેક ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.